પશ્ચિમ કચ્છ પીજીવીસીએલ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે સમગ્ર કચ્છમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। 30મી જાન્યુઆરીથી શરૂ થયેલી ઝુંબેશમાં કુલ મળીને ભુજ ડિવિઝનમાં 6530 વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે। 15.18 કરોડની રકમ બાકી બોલતી હતી। પશ્ચિમ કચ્છ પીજીવીસીએલ દ્વારા બાકી વીજની વસૂલાત માટે સમગ્ર કચ્છમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ આજે શરૂ કરવામાં આવી હતી। ભુજ, નખત્રાણા, માંડવી ડિવિઝન તેમજ અંજાર સર્કલમાં આ ડ્રાઈવ સવારથી શરૂ કરી દેવામાં આવી છે। 30 જાન્યુઆરીથી શરૂ થયેલી આ ઝુંબેશ હેઠળ વીજ કંપનીએ કોમર્શિયલ, રેસિડેન્શિયલ, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીયલ એમ તમામ કેટેગરીના બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી। ભુજ ડિવિઝનમાં કુલ મળીને 6530 વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, જે ગ્રાહકો કુલ મળીને 15.18 કરોડ રૂપિયાની રકમ બાકી હોય ત્યારે આ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા। કડક કાર્યવાહીના પરિણામે 5112 ગ્રાહકોએ તુરંત રકમ ભરી અને પોતાના વીજ કનેક્શન અબાધિત રાખ્યા હતા। સાથોસાથ જાગૃત થયેલા ગ્રાહકોએ પોતાના વીજ બિલ પેટે 14.56 કરોડની રકમ જમા કરાવી અને ત્યારબાદ પોતાના વીજ કનેક્શન ફરી પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા। આમ આ કાર્યવાહી હજુ પણ ચાલુ રાખવાની પીજીવીસીએલના અધિકારી દ્વારા જાહેરાત કરવામાં આવી છે।